હાફ નવેમ્બર તો ચાલ્યું ગયું, પણ હાફ નવેમ્બર હજી બાકી છે, તો તમારું કાગળ ને પેન કાઢી રાખજો. હાફ નવેમ્બરમાં આવનારી ફિલ્મોનું તમને લિસ્ટ આપી રહ્યો છું. ચોક્કસથી તમને જે જોવા જેવી લાગે ચોક્કસથી ફિલ્મ જોઈ આવજો. તો સ્ટાર્ટ કરીએ આપણે આ વિડીયો. તો ચેનલને સબસ્ક્રાઈબ ન કરી તો કરી નાખજો, વિડીયોને શેર કરી નાખજો, કમેન્ટમાં લખજો તમને મારા વિડીયો કેવા લાગે છે. હું છું કલ્પેશ બજરંગી. દીપી ભલા જુઓ પણ વિચારીને, ટાઈમ બચશે. તો મિત્રો 14 નવેમ્બરે આવી રહી છે અજય દેવગનની સિક્વલ્સ કોમેડી ફિલ્મ દે દે પ્યાર દે 2, એટલે કે બીજું વર્ઝન કોમેડી સાથે ફિલ્મ આવી રહી છે. આર માધવન પણ તેની સાથે જોવા મળશે. ખૂબ જ સારી કોમેડી ફિલ્મ છે દે દે પ્યાર દે. એ 14 નવેમ્બર આવી રહી છે. તેની સાથે તેના પછી આવી રહી છે મસ્તી 4. મિત્રો મસ્તી 1, 2, 3 જે કોમેડી અને થોડીક એડલ્ટ જોક સાથેની ફિલ્મ જે છે મસ્તી, એનો ચોથો ભાગ પણ આવી રહ્યો છે, જે છે 21 નવેમ્બરે. વિવેક ઓબેરોય, આફતાબ શિવદસાની જેવા કલાકારો જેમાં આપણે કોમેડી આપશે. અને જોઈએ ભાઈ આ ફિલ્મ એવી જ છે કે કોમેડી તો છે જ, પણ હવે કઈ ટાઈપની કોમેડી છે? આની પહેલાની જે હતી હોરર કોમેડી હતી, તો એ પણ 21 નવેમ્બર આવી રહી છે. તેની સાથે હન્ટેડ 3D 21 નવેમ્બરે જ આવી રહી છે, કે જે 3Dમાં તમને ભૂતનો એક્સપિરિયન્સ કરાવશે. હન્ટેડ ભૂતિયા જે ફિલ્મ છે એ પણ 21 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. જો તમને ભૂતિયા ફિલ્મોનો શોખ હોય, એ પણ 3Dમાં તમને જોવા મળશે. એ પણ 21 નવેમ્બર તમારા સિનેમાઘરોમાં આવશે. ત્યારબાદ મિત્રો આપણા ભારતના 100 વીર બહાદુરો કે જે ચાઇના સાથે 1962ના યુદ્ધમાં લડ્યા હતા, 3000ની ફોજ સામે જે આપણા જે જવાનો લડ્યા હતા, તેનું એક ફિલ્મ ફરહાન અખ્તરનું ફિલ્મ જે છે આર્મીને રિલેટેડ ફિલ્મ, તે પણ આવી રહ્યું છે 21 નવેમ્બરે. એક એકાકી ફિલ્મ જે છે એક યુનિક સ્ટોરી સાથેની છે, તે પણ 21 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. ત્યારબાદ તેરે ઇશ્ક મેં જે છે એક ફિલ્મ જે છે તે 28 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. એટલે કે આ હતી બોલિવૂડ. ત્યારબાદ મિત્રો આપણા ગુજરાતીમાં પણ થોડી ઘણી ફિલ્મો આવી રહી છે, જે પણ તમને બતાવી દઉં. મિત્રો કુંડાળુ ફિલ્મ એક અલગ જ કહેવાય ને યુનિક સ્ટોરી, જે ગુજરાતી ફિલ્મોમાં હાલ ચલણ ચાલી રહી છે તેવી યુનિક સ્ટોરી સાથેની એક મૂવી જે છે એ કુંડાળુ એ આવી રહી છે. આઈ થિંક થોડી ઘણી હોરર ટાઈપ હશે, થોડી ઘણી વર્સ્ટ લેવલ ટાઈપની આ ફિલ્મ કુંડાળુ છે 14 નવેમ્બરે આવી રહી છે. ત્યારબાદ 14 નવેમ્બરે જ ગુજરાતી ફિલ્મની સૌથી વધુ ખર્ચાળ અને સૌથી પહેલી VFX વાળી ફિલ્મ એટલે કે દશેરા, એ પણ 14 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. ત્યારબાદ જીવ કરીને એક પિક્ચર આવી રહી છે ગુજરાતીમાં જે છે, એ પણ 21 નવેમ્બરે રિલીઝ થઈ રહી છે. અને ત્યારબાદ જસવંત ગાંગણી એટલે મયરમાં મલ્લુ નથી લાગતીના જે છે પ્રોડક્શન હાઉસ, તેમની ફિલ્મ આવવા દે, કે જે એક અલગ જ લવ સ્ટોરીને અલગ પ્રકારના સિનેમેટિક લુક સાથેની આ ફિલ્મ, એ પણ 28 નવેમ્બરે આપણા સિનેમાઘરોમાં આવી રહી છે. તો તમારું પેટી બાંધી લેજો, તમારું લિસ્ટ તમને આપ્યું છે. હવે તમારે કયું જોવા જવું હોય તમે ડિસાઈડ કરજો. હા, ચેનલને સબસ્ક્રાઈબ કરજો, જરૂર કરજો, વિડીયોને શેર કરજો, અને તમને મારા વિડીયો કેવો લાગે છે કોમેન્ટ જરૂર કરજો. તો બસ મળીશું આ વિડીયો સાથે. ત્યાં સુધી કલ્પેશ બજરંગી ભારત માતા કી જય. વંદે માતરમ.